હું છે ને તારા આ બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી. હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો જોતું હવે એ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવી જોતું, ગમે એમાં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું ગભા પણ સાંભળો તો ખરી, એ ગભા પાસેથી ઝેર ન લેતા, એમાં કાંઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવ છું, કાંઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તમે મને કેમ હાવ દુખી દુખી હોય એવું લાગે છો? હું કાંઈ દુખી નથી ને આ તું આવા અલગ અલગ હાવ ટોન માં બોલવાનું બંધ કરી દે. મને કાંઈ નથી થયું, તું જા તારું કામ કર. એક સવાલ પૂછું? આ પૂછ. આમે તું પૂછા વગર તો કાંઈ રહેવાની છો નહીં. તમે આ જીવનમાં ખુશ ક્યારે થયા હતા? મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ ખુશ થયો હતો. अच्छा મારું સપનું હતું કે બધાની જેમ મારી પણ એક પત્ની હોય, મને ગરમા ગરમ ખવડાવે, મારું ધ્યાન રાખે. ત્યારે હું બહુ ખુશ થયો હતો. અને દુખી ક્યારે થયા હતા? મારા લગ્ન પછી જ્યારે મને ખબર પડી ને કે હવે મારે બેયનું રાંધવાનું છે, એ 2 ટાઈમ ગરમા ગરમ ગરસાવાનું છે, આની કરતા તું એકલો હતો ને ત્યારે બહુ સારું. દૂધ લેવી નહીં, દૂધી નથી લાવી, આજે ગલકું કરવાનું છે. હાલો આમ રસોડામાં. એટલે પણ મને ગલકું નથી ભાવતું. ઓમે લગ્ન પછી ગલકું જ થઈ ગયું છે. કોને કેવું? જો તો હું કેવી લાગુ છું? गोविंदा देवी એટલે કે એકદમ સુંદર મસ્ત લાગે છે. કેમ કહું? એ તો લાગુ જ ને, ભગવાને મને એકદમ નવરા સમયે બનાવી છે. હા, આવા કામ ફાલતુ કામ તો નવરામાં જ થાય. આ મંદિરમાં તે તમે હાવ નવરા બેઠા છો, તો ચાલો ને મિતને લઈને પ્રાણી સંગ્રહાલય જઈ. બસ તારે તારી બાની ત્યાં જવાનું કઈક ને કઈક બાનું જોઈ. ये भगवान क्या जुल्म है સીધે સીધું કે નહીં ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય વાળું? જો પેલે બારીની બહાર જુઓ તો બે કબૂતર કેવો ચાંચમાં ચાંચ લડાઈને પ્રેમ કરે છે, અને એક તમે છો કોઈ દિવસ કઈ શીખ્યા જ નહીં બોતડા જેવા. તું કેટલા ટાઈમથી જોવો? છેલ્લા 2 કલાકથી. હું અઠવાડિયાથી જોઉં છું. તોય કઈ ના શીખ્યા ઠોબારા જેવા. એ કબૂતર છે ને એકનું એક જ છે, આ કબૂતરીઓ બદલાય છે. કરું પ્રેમ એવો? ના 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 ના. જે છે ને શીખવાડવાનું રાખો ભાઈ. ચાલશે ચાલશે હા ચાલશે ચાલશે. नारी का सम्मान करना सीखिए. एक बात बता दें जी, जिस घर में नारी का सम्मान पुरुष करता है उस घर में धन धान्य की कभी कमी नहीं होती. आप कितना भी कमा लो और आप अपनी पत्नी का अपमान करते रहेंगे तो लक्ष्मी टिकेगी नहीं, क्योंकि लक्ष्मी आपके पति आपको प्यार करते हैं तो जब आपके पति डांटेंगे तो डांटने पड़ोसन को जाएंगे. अरे जब प्यार आपको किया है तो डांटेगा भी आपको. उसी को आदमी डांटता है जिस पर अधिकार होता. અબો મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો જાઓ. ठीक है આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે, 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या એક કામ કરજે, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર નથી જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर તમારું તો મારે શું કરવું? એકે તહેવાર મનાવતા જ નથી આવડતા. તને મનાવવામાંથી નવરો થાવ તો હું તહેવાર મનાવું ને. बात तो सही है गजब बेइज्जती આ વખતે હોળીમાં હું તમને રંગ લગાડીશ હો. अच्छा આ તેન તારા ઘરના બધા મળીને મને જે ચૂનો લગાવ્યો હોય, હજી ધરાણા તમે બધાય રંગ લગાડવા.
શું વાત છે હે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, કરાવી દે હો. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું, કરાવી નાખું હો. અહીં જસુ 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી. તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલ ના નો જોઈ લઉં ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોશો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. હા, ઉનાળાના લગન જાડા થઈ જાય હો. મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ. આપણે લગનમાં ગયા ને વરઘોડિયા 4 જ ફેરા કેમ ફેર્યા? પેલા તો 7 ફેરા ફરતા. એનું કારણ છે, પેલા 7 અક્ષર વાળા હસબન્ડ નું ચાલતું હતું, હવે 4 અક્ષર વાળી વાઈફ નું ચાલે. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરી ખાય. લે ખા. એ 2000 રૂપિયા આપો ને શોપિંગ કરવા જાઉં છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी આલ્યો 100 રૂપિયા. પેલા સડી લઈ આવો જાઓ. આ વખતે તો વરસાદમાં ભેજ ન લાગે ને એ રીતે મોઢું બાંધો જોતો. એલ તો મોઢું પકડ તો. આ મારું ને આનું. તું એવા દે, કામ કે તારું કામ કરી જા. हे प्रभु अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। હું આખો દી નવરા આટા મેરે રાખો. કઈ કામ ધંધો કરો ને. કામ ધંધો કરશો ને તો ઘરમાં પ્રગતિ આવશે. પ્રગતિ ઘરમાં આવશે એ હોય 100% ની વાત છે. તો એનું ટેન્શન લેમાં. એક વાર એનો બાપ માની જાય એટલી જ વાર છે. જોતું अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका।